આભાર છે ભગવાનનો કે આપણને દર્શન દઈ દીધા છે. આપણને જય શ્રી મહાકાલ, શિવશંકર શંભુ, હર હર મહાદેવ. અત્યારે છે ને શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. આજે છે મહાદેવનો પહેલો સોમવાર અને સાથે સાથે નાગપાંચમ પણ છે આજે. અને રેસ્ક્યુ માટે આપણે પહોંચી ગયા છે વાવ મુકામે. ત્યાં આગળ આ જે નાગ છે એ લગભગ ફિમેલ કોબરા છે, એ અહીં છુપાયેલી હતી. પહોંચી ગયા છે આપણે સ્થાને, પણ અહીં રસોડું છે, આપ નીચે જોઈ શકો છો. કદાચ એવું બી બની શકત કે અહીં આગળ રસોઈમાં જમવાનું બનાવતા બનાવતા કંઈક એ સાપ બચકું ભરી લે, કંઈક ફૂફાળો મારતો અને ડરાવી દેતો. ઘણી બધી પરિસ્થિતિ ઊભી થતી, પણ એ લોકોનો સંજોગો અનુસાર આની પર નજર પડી ગઈ હશે અને આપણને અત્યારે રેસ્ક્યુ કોલ આવી ગયો એટલે આપણે અહીં પહોંચી ગયા ટૂંકમાં, અને આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે. આપ જોઈ શકો છો લગભગ સાઈઝમાં નાનું છે એટલે ફિમેલ કોબરા લાગે છે. શ્રાવણનો પવિત્ર મહિનો પ્લસ કે આજે મહાદેવનો સોમવાર છે અને સાથે સાથે શું કહેવાય કે નાગપાંચમ પણ છે. આજે લગભગ 2-3 અજગર પકડ્યા, 2-3 રસલ વાઇપર પકડ્યા, સાથે સાથે ધામણ સાપ પણ પકડ્યા, પણ નાગનો દેખો દીધો જ નહોતો. નાગના દર્શન થયા જ નહોતા. પણ અંતે કહેવાય ને કે રેસ્ક્યુઅરની ભાવના, રેસ્ક્યુઅરનો પ્રેમ અને રેસ્ક્યુઅરને આ રીતે લખેલું હોય કે છેલ્લે એ આપણને દર્શન દઈ દીધા ટૂંકમાં. હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે બહાર લઈ લઈએ છીએ અને પછી ડબ્બામાં પેક કરી દઈશું. પણ તે પહેલાં આપણે એને બહાર લઈ લઈએ અહીંયા ગાડી, પછી મૂકી દઈશું ડબ્બામાં. તો પ્રમાણમાં નાનો છે, પણ કહેવાય ને કોબરા એ ખતરનાક જ હોય. ન્યુરોટોક્સિક વેનમ આવતું હોય છે જે આપણા શરીરની બધી નસો બ્લોક કરી નાખે અને માણસ મૃત્યુ પણ થાય. પણ આપણો દેવ છે, આપણો ભગવાન છે, જેના આજે આપણને દર્શન થઈ ગયા. સવારથી અત્યાર સુધીમાં 8-10 રેસ્ક્યુ કર્યા, પણ આપણને એક પણ આવો કોલ નહોતો આવ્યો કોબરાનો, પણ છેલ્લે આવી ગયો. તો જય હો વાસુકી મહારાજ, જય હો નાગદેવ. અત્યારે આપણે દર્શન દીધા એ બદલ આપનો આભાર છે. ગાડીએ ડબ્બુ અત્યારે જે આપણે આ ફિમેલ કોબરા રેસ્ક્યુ કર્યો નાગપાંચમના દિવસે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, મહાદેવનો શ્રાવણ મહિનો પવિત્ર અને શ્રાવણનો સોમવાર પણ છે અને નાગદેવનો આજે દિવસ છે. ભગવાન શિવપ્રિય વાસુકી મહારાજનો આજે નાગપાંચમનો દિવસ પણ છે. તો આભાર છે ભગવાનનો કે આપણને દર્શન દઈ દીધા છે. પણ હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં કોઈ પણ માણસ વસવાટ ના હોય, નોન રેસિડેન્ટ એરિયા હોય, એવી જગ્યાએ મુક્ત કરવા માટે આપણે આ ડબ્બામાં મૂકી દઈશું, પછી એને રિલીઝ કરી દઈશું ટૂંકમાં. તો આજના પાવન પવિત્ર દિવસ નાગપાંચમના વિડીયોને નાગને જોતાની સાથે લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરશો અને વિડીયોને બને એટલો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.